કેમ છો મિત્રો, મજામાં? તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર। તો આજે સવાર થઈ ગઈ હતી અને આપણે ગયેલા આજે ખેતર બાજુ, કેમ તો વરસાદ પણ પડ્યો હતો, તેના માટે આપણે પાણી ચેક કરવા માટે ગયા હતા। તો હવે ચાલતા ચાલતા આપણે ઘરે જઈએ છીએ અને ઘરે જ્યાં પછી આપણે જવાનું છે કામ પર। તો કામ પર જવા માટે આપણે અત્યારે 8 વાગ્યા 8 કમ્પ્લીટ વાગવા જ કરે છે અને ત્યાર પછી આપણે ગેરેજ પર જવાનું છે। તો સૌથી પહેલાં આપણે જો નાહવાનું બાકી છે અને ત્યાર પછી જમવાનું પણ બાકી છે। તો સૌથી પહેલાં આપણે બંને વસ્તુ કરી લઈએ, ત્યાર પછી તમને વ્લોગના અંદર મળીએ। મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને આપણે કામ પર જવા માટે નીકળી ગયા છે અને આપણે બાઇક લઈને નીકળ્યા છે અને અત્યારે રસ્તામાં છીએ અને અત્યારે વરસાદ પડે એવું પણ થઈ ગયું છે। તો વરસાદમાં પણ પલળી પણ જવાય અને આપણે મોડું પણ થઈ જવાનું છે, કેમ તો અત્યારે 9 કમ્પ્લીટ વાગી ગયા છે અને અમારી બાઇક ઊભી છે એ પણ હું તમને બતાવી દઉં। સૌથી પહેલાં તમે બાઇક પણ જોઈ લો। આ બાઇક આપણી ઊભી છે અને ઉપર આપણે ટિફિન લટકાવ્યું છે અને ટિફિન પણ આપણે જોડે જ લઈને જઈએ છીએ અને અત્યારે આ બાઇક ઊભી છે અને આ બાજુ આપણે જવાનું છે અને આ બાજુથી આપણે આવ્યા હતા। આ જુઓ છો ને, આ રસ્તા પરથી આવ્યા હતા અને અત્યારે અહીં કોઈ જ નહીં, એટલે તેના માટે આપણે વિડીયો બનાવવા માટે ઊભા હતા અને અહીંયા થોડું તમે દેખી શકો છો અત્યારે વરસાદ પડે એવો મોસમ પણ થઈ ગયો છે અને વરસાદમાં પલળ્યું પણ જશું તો આપણને આખો દિવસ ઠંડી લાગશે। તો અહીંયાથી આપણે ફટાફટ નીકળવું પડશે, કેમ તો અહીંયા આપણા જોડે રેનકોટ પણ નથી અને અત્યારે અહીંયા જંગલ જ છે અને અહીં કોઈના પણ નજીકમાં કોઈનું મકાન નથી। આ ચારે બાજુથી તમે જોઈ શકો અત્યારે કોઈ બી બાજુ મકાન નથી। તો સૌથી પહેલાં અહીંયાથી આપણે નીકળવું પડશે, તો અહીંયાથી આપણે નીકળીએ। અત્યારે આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ અને રસ્તા પર છે અને ચાલુ બાઇક ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ અને વિડીયોમાં વોઇસ બરાબર ના આવે તો મેનેજ પણ કરી લેજો, કેમ તો આપણા જોડે બીજું કોઈ માઇક નથી, તેના માટે આપણે અહીંયાથી વિડીયો બનાવીએ છીએ આવી રીતના। અને આપણે જલ્દ આપણે સેટઅપને કંઈક અપડેટ કરવાના છીએ, કેમ તો અહીંયા તમને ખબર જ હશે અત્યારે હું કામ પર જાઉં છું અને તેના માટે આપણે થોડું રિસ્ક પણ લઈએ છીએ। તો સૌથી પહેલાં હું તમને હાઈવે પર જ સમય 1 વાગી ગયો છે અને તેના માટે આપણે જમવા માટે આવ્યા હતા। તો સૌથી પહેલાં અહીંયાથી એક લીંબુનું ઝાડ છે, તો ત્યાંથી આપણે એક લીંબુ પાડવાનો છે અને અહીંયા લાકડી મૂકી લીધી પણ કોઈકે લાકડી ફેંકી દીધી। તો સૌથી પહેલાં અહીંયા જોઈએ કે લીંબુનું ઝાડ તો છે પણ અત્યારે લીંબુ ઘણા ઊંચા છે, તેનાથી લીંબુ આપણાથી પડે એવા નહીં, પણ અહીંયા બી કાચા કાચા લીંબુ છે જ। તો આપણે કોશિશ કરીએ કે એકાદો લીંબુ અહીંયાથી પાડી લેવો પડશે। કોશિશ કરીએ ચલો ઉપર જવાની, કે ઉપર જઈએ તો અહીંયાથી કોઈક લીંબુ મળી જાય તો અહીંયા પણ લીંબુ નથી, તો આપણે લીંબુ વગર જમી લઈએ કે અને જમવાના અંદર આપણે ખીચડી હતી તો સૌથી પહેલાં આપણને એક લીંબુ પણ મળી ગયો અને નીચે ઘણા બધા કાંટા છે। અને ત્યાર પછી આપણે એક લીંબુ તોડી લીધો હતો અને અહીંયાથી આપણે પેલી બાજુ જોવાનું અને પેલી બાજુ બેસીએ, કેમ તો અહીંયા બધું ઉપરથી પ્લાસ્ટર છે ને એ નીચે પડે છે અને મારી પાછળ અહીંયા કોઈ રહેતું નથી અને હું તમને મારું લોકેશન બતાવી દઉં અત્યારે કે હું કઈ જગ્યા પર જમવા માટે આવું છું। તો અહીંયા આ બાજુ પાછળ મારું ટિફિન પડ્યું છે અને પાછળનું બેકગ્રાઉન્ડ તમને બતાવી દઉં કેવું દેખાય। તો સૌથી પહેલાં આપણે જમી લઈએ। પાછી 2 વાગી ગયા છે અને આપણે જમી લીધું હતું અને ત્યાર પછી આપણે જઈએ છીએ હવે ગેરેજ પર। તો હું તમને પાછળનું બેકગ્રાઉન્ડ બતાવી દઉં। તો સૌથી પહેલાં હું તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં। તો તમે અત્યારે જોઈ શકો તો અત્યારે અહીંયા કોઈ જ નહીં અને બાજુમાં અંદર એક જીસીબી ઊભું છે અને અહીંયા તમે દેખો કેટલું બધું મેદાન છે। આ બાજુ પણ કોઈ નહીં રહેતું અને આ એક સરકારી પ્રોપર્ટી છે અને એક આ લીમડાના ઘણા બધા ઝાડ છે અને ત્યાં પેલી બાજુ મેઇન ગેટ છે। તો આ બાજુ આપણે જમવા માટે આવીએ અને અહીંયા પણ કોઈ નથી, હું તો તમને અહીંયા પણ બતાવી દઉં તો તમને વિશ્વાસ પણ થઈ જાય। તમે જોઈ શકો અત્યારે અહીંયા કંઈ જેવું છે નહીં કે જે અહીંયા આપણાથી નુકસાન થાય અને કોઈ અહીંયા બોલી શકે। તો અહીંયા બધું ઘણા બધા જમવા માટે આવે છે પણ આપણે એકલા જઈએ છીએ 1 થી 2ના લંચના ટાઈમની અંદર। તો અહીં તમે બધા જોઈ શકો અત્યારે ઘણા બધા વાહન પણ પાર્કિંગ કરે પણ ચોમાસાને લીધે નથી કરતા। અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવા જોઈએ। તો નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી તમારી બધાની રજા લઈએ। તમને બધાને રામ રામ।